તમે બધા એકી સાથે પ્રયત્નો કર્યા છે મારામાં પેદા થયેલા કલાકારને મારી નાખવાનો, પરંતુ આવી રીતે હું સળગી ગયેલી સિગરેટની જેમ ફેંકાઈ નહીં જાઉં અને ચવાઈ ગયેલા પાનની જેમ થૂંકાઈ નહીં જાઉં. વળી હું આજના યૌવનમાં રહેલી ચંચળતાની જેમ જરા પણ ચલિત નહીં થાઉં, કારણ કે હું કોઈ નાટકનો અંત નથી. હું તો નાટકમાં અવારનવાર પેદા થતા વિવિધ રસોના ક્રમશ જેવો છું. હું તો જરૂર અને જરૂરથી ઊભો થઈશ અને મારામાંથી ઊભો. कड़ियुग माड़ी वांझियाना मेला टाळता मां वांझियाना मेला टाळता बोबडाने बोलता करता बोबडाने बोलता करता दुखियाना दुख हरता मां जय जय हर माता. તમારો વાસ
સમૃદ્ધિ આપી માડી ભક્તોની રક્ષા કરો માં ભક્તોની રક્ષા કરો મરે તોલી ધામ વાળામાં મરે તોલી ધામ વાળામાં પૂરણ કોડ કરો માં જય છે હર માતા મંગળકારી ચહેર માલીલા તમારી હજાર માલીલા તમારી હજાર કષ્ટ અમારા કાપો કષ્ટ અમારા કાપો માના પર ચાપા માં જય છે હર માતા ભૂત પલિતને ભગાડી માડી પાપનો નાશ કરો માં પાપનો નાશ કરો ડમર ડાક વગાડી ડમર ડાક વગાડી અરજ સ્વીકાર કરો માં જય છે હર માતા કોડિયાના કોડ મટાડી અંધને આંખો આપતા માં અંધને આંખો આપતા ભક્તો અરજ કરે માં ભક્તો અરજ કરે માં મનમાં વાસ કરો માં જય છે હર માતા ચહુકાવાળા મારા ચેહર માતા રડતા ને હસાવતા માં રડતા ને હસાવતા હસારવા માટે હુકે હસારવા માટે હુકે ગામે ગામ વસતા માં જય છે હર માતા માં જય છે હર માતા માં જય છે હર માતા અરે ભાઈ કરમસિંહ, તું તાકી ગયો હોઈશ. લાય લાય, મારી પાસે પાવડો લાય. આ પાણી હું વાળી લઉં છું. રાતના ભજનમાં ગયો તો ને. હા મોટા ભાઈ, આ ભગા દાદા હુતાર ગુજરી ગયા ને એનો દાડો હતો, એટલે રાતે ભજન રાખ્યા હતા, એટલે ભજનમાં ગયો તો. હા હા, તો તું આરામ કર. એ પાણી હું વાળી લઈશ. મેં તને ઘણી વાર કીધું, તારે હજી હરવા ફરવાના દિવસ છે, કાચી ઉંમર છે. અરે ભાઈ, હરો ફરો ને આનંદ કરો. અને હા, હજી મારા હાથ પગ હાલે છે હો. નહીં હાલે ને પછી તારે જ બધું કામ કરવાનું છે. તું ભજન ભાવ કર, એમાં હું રાજી છું. મારાથી તો કાંઈ થતું નથી. જા ભાઈ જા, તું ઘરે જા ને આરામ કર, અને તારી નાની દીકરીને રમાડ જા. અને હા, જો સાંભળ. હા હા બોલો. આ ઘરે જઈ તારી ભાભીને કહેજે કે મારું ભાત લઈને વાડી આવે. ભલે મોટા ભાઈ, આ તમે કહો છો તો હું જાઉં તો શું, પણ મોટા ભાઈ આ તમે કામ કરો ને હું અરે અરે, હું તારો મોટો ભાઈ છું. એ તું તારા આનંદથી જા. ભલે મોટા ભાઈ.
ગામના વાસીઓ સાંભળો, મારા માણસો તમને ખોટી રીતે કદી હેરાન કરતા નથી, પણ તમે એટલું તો સમજી શકો છો ને, તમે અમને સાચવશો તો અમે તમને સાચવીશું. અમુક દિવસે મારા માણસો તમારી પાસે થોડુંક અનાજ માંગવા આવે, એમાં ખોટું શું છે? અને હા, હું જ્યાં સુધી સારો છું ત્યાં સુધી બહુ સારો છું, અને વિફરું છું ત્યારે એ મારે કહેવાની જરૂર નથી. ચાલો. ભાભી, મારા ભાઈનું ભાત લઈને વાડીએ જવાનું છે. કા વાડીએ પાણી વાળવા તો તમે ગયા તા. તમને પાણી વાળતા ને ખેતરમાં કામ કરતા હું હાલ આવે છે? હંતુ અમારે જ કરવાનું હે. ભાભી, હું જ પાણી વાળતો હતો, પણ શું કરું, આ મારા ભાઈએ જ મારા હાથમાંથી પાવડો લઈ લીધો અને મને ઘરે મોકલો છે. લ્યો, સાચી વાત તો એમ છે કે તમે કામ ચોર છો. અમારે જ આ બધા ઢૈડા કરવાના. અમે હું તમારી હાટુ જન્મ લીધો છે? ભાભી, હવે તો એક દીકરીના બાપ થયા. સમજો સમજો. આ ભજન ગાયે ખેતરમાં કામ નહીં થાય. કામ કરો કામ. આમ બેય માણા હરામનું ખાવમાં. ભાભી, ભાભી તમે આવું બોલો માં. અમે હરામનું નથી ખાતા. અરે અરે, આમાં ભગવાન રાજી નહીં. ભાભી તો માં ઠેકાણે કહેવાય. અરે તમારા મોઢામાં આવું શોભે નહીં ભાભી. હું કામચોર નથી. હા હા, તમે કામચોર નથી, અમે કામચોર સહી કે તમારો પનારો અમને પડ્યો. હું કરું હવે? ભાત લઈને વાડીએ જાવ ને દુખી થાવ? આમાં મારો કેદી પાર આવશે? અલે આ મરેલેની માફક શું કામ કરે છે? જરા જોર દઈને ઘસ તો વાસણ ચોખ્ખા થાય. અને આ બીજું કામ કોણ કરશે? તારો બાપ? જુઓ બા, તમારે જે કહેવું તે મને કહો, પરંતુ આપણા ઝઘડામાં મારા બાપુજીને વચમાં ના લાવશો. ઓહો હો હો હો, એટલે તું મને કહેવા શું માંગે છે? ધમકી આપે છે? ના ના, ધમકી નહીં. હું તો એમ કહેતી હતી કે એમ કહેતી હતી એટલે કે જો એ તું મારી સાસુ નથી, હું તારી સાસુ છું, સમજી? ચોખ્ખું કામ નહીં થાય ને તો તારા બાપને તો શું, તારી માને ને આખા ખાનદાનને વચ્ચે લાવી, સમજી? અરે રે ભગવાન,
અને સાથે માથાકૂટ કરવામાં મારું તો બીપી વધી જાય છે. અરે મને તો ચક્કર આવે છે. આ મારા ઘરમાં ક્યાં પછડાઈ ભગવાન? આ મારા માથે ક્યાં પડી? શું થયું કડવી? પાછું શું થયું? શું થયું? અરે બોલ બોલ કરો છો તો શાંત તો થાવ. શું શાંત થાય દૂર થાય? આ જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી ઘરનું સત્યાનાશ વાળી કાઢ્યું છે પૈસા. હદ થઈ ગઈ કહું છું, હવે બસ કરો. શું બસ કરો? અરે આઈને મારી મોટી વહુને ખાઈ ગઈ. કહું છું શાંત થાવ. અરે શું શાંત થાય પૈસા? આપણી પેઢીમાં નુકસાન થયું. મારો મોટો છોકરો રામ, એની જિંદગી તો દૂર ધાણી કરી નાખી છે. મારો નાનો છોકરો શ્યામ, એની તો શું વાત કરું પૈસા. આપણા ઘરને તાળવા નથી આવી, બાળવા આવી છે. આ ભાજ્યા એ કહું છું શાંત થાવ. કહું છું તો સમજતા નથી ને પછી કહો છો કે ચક્કર આવે છે, છાતીમાં દુખે છે. કે દુખે જ ને. કહું છું બસ કરો. શું થયું બા? કઈ નથી. કઈ નથી થઈ બેટા, કઈ નથી થયું. હું સમજી ગયો. આપણા ઘરમાં રોજની બબાલ છે. હવે મારે શું કરવાનું? દીકરા ગોદાવરી, એ ગોદાવરી ક્યાં ગઈ? એ આવી બા. બોલો. બોલે હું. આ બે હું કોણ તો હે? તારો બાપ? અભિમા, મારા બાપે તમારું હું બગાડ્યું છે? ભૂલ તો મારી છે. મારી હામું બોલશ લે. અભિમા, હું તમારી સામે ક્યાં બોલું છું? હું તો તમને મારી માં સમાન ગણું છું. મારી છોકરી રોતી હતી એટલે હું ઘરમાં એનું પેટ ભરાવતી હતી. મારી ભૂખી દીકરીને દૂધ પાતી હતી. એમ? તારી દીકરી ભૂખી હતી? જો કામ કરતા બળ પડતું હોય ને તો અમારાથી જુદા થઈ જાઓ. ભાઈઓ કોઈ આખી જિંદગી ભેડા નો રહે. હવે તમે તમારું કરી ખાઓ. હે માચેહર, મને કંઈ સમજાતું નથી. શું કરું? આ ઉલઝનમાંથી મને બહાર કાઢ. મારા ઘરના વ્યક્તિઓ ને સદબુદ્ધિ આપ. માં સદબુદ્ધિ આપ. અમે પહેલા બે ભાઈઓ કેવા મંદિરે જતા અને મોજ કરતા અને ખુશીથી લહેરાતા. ಹೆಣ್ಣ ಸೋರಿ ಮರ್ತೋಲಿ ಜೈಯೆ ಹೆಣ್ಣ ಸೋರಿ ಮರ್ತೋಲಿ ಜೈಯೆ શહેર માં ધામે આજ મળવાને જઈએ ટકડામાં જઈએ આજ પગપાળા જઈએ મરતોલી જઈને રાસ રમશું રે મરતોલી જઈને રાસ રમશું રે હેન્ડ સોરી મરતોલી જઈએ હેન્ડ સોરી મરતોલી જઈએ छोरा नार नहीं आऊ तारी हारे नार छोरा नार नहीं आऊ तारी हारे लोको जोशे तुम्हारी बातों रे करशे लोको जोशे तुम्हारी बातों रे करशे कोने समझाओ मारा दलड़ानी वार कोने समझाओ मारा दलड़ानी वार कोने कहूँ मारा मनवी रे बातो हेंड सोरी मरतोली जइए छोरी मूकी द तारी आखड़ी नो चाड़ो छोरी मूकी द तारी आखड़ी नो चाड़ो जोई जासे लोको आंख नो उलाड़ो जोई जासे लोको आंख नो उलाड़ो नहीं मुकुर मारी आंख नो उलाड़ो नहीं मुकुर मारी आंख नो उलाड़ो भले जुए आंखो जगत आचाड़ो हंड सोरी मरतोली जइए
લઈશું, સોરા મંદિર જઈ શ્રીફળ લઈશું. સોરી ચેહરને ચુંદડી ધરશું, સોરી ચેહરને ચુંદડી ધરશું. હાથ જોડી નમન કરશું રે, હાથ જોડી નમન કરશું રે. પૂરી કરો અમારા મનની આશ, પૂરી કરો અમારા મનની આશ. હેન્ડ સોરી મરતોલી જઈએ, હારે છોરા હાલ ચલે આવું તારી હારે. હેન્ડ સોરી હાલ સોરા, હેન્ડ સોરી હાલ સોરા, હેન્ડ સોરી હાલ સોરા, હેન્ડ સોરી. હાલ સોરા. હા, મારો નાનો ભાઈ કેવો નિર્દોષ સૂતો છે. બચપણમાં બાપુ ગુજરી ગયા પછી મેં કોઈ દી મારા નાના ભાઈને જાજુ કામ કરવા દીધું નથી. હુવાડો થઈ ગયો છે. ખેતરના કામમાં આને બીજી ખબર શું હોય? અરે રે, આ બાયુના કંકાસથી તો અમારે ભાઈઓને જુદા પડવાનો વારો આવ્યો. ઓહો, હવે જુદા તો થઈ ગયા, પણ આ મારી ઘરવાળી મારા ભાઈને કાંઈ આપવા નહીં દે. એના ઘરનું શું થાય? એમ કરું, ભાઈને આપું પણ ભાઈને ખબર નહીં પડવા દઉં. આ 1-2 વર્ષ મદદ કરીશ ને ત્યાં ખેતી કામમાં પાવર તો થઈ જાય. અત્યારે આ બાજરાના મારા ઢગલામાંથી થોડોક બાજરો નાના ભાઈના ભાગમાં નાખી દઉં. બાકી ઘરે જાહે ને તો એની ભાભી એ આ ભાગમાંથી ચપ્પીએ નહીં લેવા દે. એના કરતાં હું જ અહીંયા મારા ભાગમાંથી થોડોક બાજરો મારા ભાઈના ભાગમાં નાખી દઉં. એને હમણાં દાણા ખૂટે નહીં ને એનું ગુજરાન હાયલા કરે. ગમે તેમ તોય મારો નાનો ભાઈ છે ને, મારા સિવાય એનું બીજું કોણ? જીવન પણ ખરું જીવનચક્ર છે. ક્યારે શું થાય કંઈ સમજાતું નથી. આજકાલ ખેતીવાડીમાં પણ ક્યાં સારું છે, ઘરમાં પણ કંકાસ છે. હે માં ચેહર, તું જ કંઈક કરી શકે છે, તું જ દયાળુ છે, તું જ કંઈક કરી શકે છે. શ્યામ, હવે મારાથી સહન નથી થતું. કવિતા, આટલું સહન કર્યું છે, થોડું વધારે. દુનિયાની વાતોથી હું નથી ડરતી શ્યામ, પણ આપણા જ ઘરના લોકો મને મેણ ટોણા દે છે, વાંઝિયણ કહે છે, એ મારાથી સહન નથી થતું. કવિતા, હું બધું જ સમજુ છું. શ્યામ, હકીકત તો એ છે કે તમને અને મને આપણને કોઈ જ તકલીફ નથી. તો પછી શ્યામ, આપણે એવું કરીએ કે આ ઘર એક નાનકડા બાળકના કિલ્લોથી ચહેકી ઉઠે. તો ચાલો શ્યામ. કવિતા, તારી લાગણી અને સહન શક્તિને હું સમજી શકું છું. તો પછી શ્યામ, આજે આપણી લાગણી અને સહન શક્તિના દરેક બંધનો તોડીને આજે આપણે એક થઈ જઈએ શ્યામ. કવિતા, આ સમય હવે બહુ દૂર નથી. મોટા ભાઈનું ક્યાંક ગોઠવાઈ જાય ને તેમના ઘરે પારણું બંધાય, પછી હું અને તું અને હું બસ સદાના માટે એક થઈ જાય. હવે આ મોટા ભાઈથી જુદા થવાનો વારો આવ્યો, અને આ બધી મહેનત તો મારો ભાઈ કરે છે. મારા કરતાં એના ભાગમાં અનાજ વધારે આવવું જોઈએ. એના છોકરાઓ નાના છે, એને વધારે અનાજની જરૂર છે. અને વળી જો કોઈક મહેમાન આવશે તો સીધા મોટા ભાઈના ઘરે જાહે, એનો ખર્ચો વધશે. આટલા બાજરામાં એને વરદીવો નહીં નીકળે હો. એના કરતાં હાલ ને મારા ભાગમાંથી 40 બાજરો મારા ભાઈના ઢગલામાં નાખી દઉં. જો હું સામે ચાલીને આપીશ ને તો કદાચ મારો ભાઈ નહીં લે હો, એને બિચારાને શરમ લાગશે. એના કરતાં આ કામ હું જ મારા હાથે કરી દઉં. હજી તો સૂતો લાગે છે, પણ મને નીંદર નહીં આવે. આ બાઈએ તો મારી નીંદર હરામ કરાવી દીધી. મારા નાના ભાઈથી જુદો પડાવ્યો. બિચારો ભગત છે, ભજન ગાય છે, બીજું શું કરે છે? અમારા બે ભાઈનું સુખ આ બાઈથી જોવાતું નથી. અરે રે, મેં આપીને વધારે હું આપ્યું? 20 માપ બાજરો, આટલામાં એનું શું થાય?
આપીને મેં આટલું જ આપ્યું? 20 માપ બાજરો આપીને મેં લોભ કર્યો. એના કરતાં હાલ હજી 20 માપ બાજરો એના ભાગમાં વધારે નાખી દઉં. મારા કરતાં 40 માપ બાજરો નાનાને વધારે આવશે તો એને હમણાં 2 વર્ષ દાણા લેવા નહીં પડે. એનું ગુજરાન હાયલા કરે. મને તો બધી તેવડ છે. હું ગમે તેમ કરીને મારું પૂરું કરી લઈશ. પણ મારો નાનો ભાઈ કોની પાસે માગવા જાહે? અને અહીંયા ક્યાં કોઈ જોવાવાળું છે? આટલી મદદ તો ભાઈને કરું. ભાભી લાવો હું તમને મદદ કરાવું. આવો બેન, બેસો. આજે તમે કરાવશો, કાલે પછી? ભાભી એક વાત કહું? કોને? તમે બહુ સારા લાગો છો. મારા ભાઈની જેવી જોઈતી હતી તેવી જ પત્ની મળી છે. પણ તમે ઉદાસ કેમ દેખાવ છો? મારી મમ્મીનું બોલેલું મનમાં ન લેતા, એ તો છે જ એવું. એવું કંઈ નથી. તો શું છે? કશું નહીં. કંઈક તો છે. હું આવી છું ત્યારની જોઉં છું તમે કંઈક છુપાવી રહ્યા છો. ના ના, એવું કંઈ જ નથી. કંઈક તો છે જ. કશું નથી. હું આવી ત્યારની જોઉં છું તમે તમારા મનમાં કંઈક છુપાવી રહ્યા છો. કંઈક તો એવું છે જેનો ભાર તમે એકલા ઉપાડીને કરી રહ્યા છો. ભાભી કહો, હું તમારી નણંદ નહીં પણ બહેન છું. કહો ને. તમારા ભાઈ એવું કહે છે કે જ્યાં સુધી મોટા ભાઈનું કંઈ ગોઠવાઈ ન જાય અને એમના ઘેર જ્યાં સુધી પારણું ન બંધાય ત્યાં સુધી આપણા ઢોલિયા ન ના હોય. તમે એક કામ કરો, તમારા મનની વાત ચહેર માતાને કઈ કર કરીને વિનંતી કરો. માં જરૂર કંઈક માર્ગ બતાવશે અને માં ચાહે તો હાજરા હજુર છે. આ ઘરની ગાડી જે અવળે પાટે ચડી છે જરૂર સીધે પાટે આવશે. અરે રે, મેં મોટા ભાઈને વધારે હું આપ્યું? ખાલી 40 માપ બાજરો? મેં બહુ લોભ કર્યો. એક કામ કરું, હજી પાછો થોડોક બાજરો મોટા ભાઈના ભાગમાં નાખી દઉં. મારા કરતાં બાજરો વધારે હોય તો એને કામ લાગશે. બાળ બસાવાળો માણસ છે અને અમે તો ઘરમાં ખાલી 3 જણા જ છીએ. અને એના ભેગા તો પાછા માય છે એટલે એનો ખર્ચો વધારે થાય. અને મારી છોકરી તો હજી ઘોડિયામાં રમે છે. મારે ક્યાં જાજો ખર્ચો છે? આટલામાં તો મારું પૂરું થઈ જશે. નાખી દઉં. આવું સમજીને પોતાના ઢગલામાંથી વળી પાછો બાજરો મોટા ભાઈના ઢગલામાં જ્યાં નાખવા જાય છે ને ત્યાં તો મોટા ભાઈની નીંદર ઉડી ગઈ હો અને નાના ભાઈનો હાથ પકડી લીધો. કેવું બને છે? અરે ભાઈ કરમસિંહ! અરે મોટા ભાઈ, આ શું કરે છે? મારા ભાગમાં વધારે હુકમ નાખે છે? મોટા ભાઈ તમે કાંઈ બોલજો માવો. આ બધી મહેનત તમારી છે, તમારો ખર્ચો વધારે છે. અરે તમે બાળ બસાવાળા માણસ છો અને મારી છોકરી તો હજી ખાવાય શીખી નથી. આટલો બધો બાજરો મારે શું કરવો છે? હાસું બોલજે હો ભાઈ. મારા ભાગમાં તે કેટલો બાજરો વધારે નાખ્યો છે? જે હોય તે હાચે હાચું કહી દેજે. જુઓ મોટા ભાઈ, રાતે મારી ઊંઘ ઉડી ગઈ. પછી મને વિચાર આવ્યો કે મારા ભાઈના ભાગમાં બાજરો વધારે આવવો જોઈએ, એને જરૂર છે. એમ સમજી મેં તમારા ભાગમાં સાલીમાં બાજરો નાખ્યો હતો. પછી હોઈ ગયો. સવાર થવા આવ્યું અને હું જાગ્યો. પાછો વિચાર થયો કે મેં મોટા ભાઈને આપીને ખાલી સાલીમાં બાજરો વધારે આપ્યો. અરે હું લોભણો હો, મેં લોભ કર્યો છે. એવું સમજી પાછો આ થોડોક બાજરો તમારા ભાગમાં નાખવા ગયો, ત્યાં તમે જાગી ગયા. લ્યો, એટલે 40 માપ બાજરો તે મારા ભાગમાં વધારે નાખ્યો એમ થયું ને? હા મોટા ભાઈ. તો મેં એમ જ કર્યું છે. વાહ મારા નાથ વાહ, તારી લીલા અપાર છે. અમારા 2 ભાઈઓને જુદા થવું છે પણ ઈશ્વર ના પાડે છે. આ અન્ન દેવતા જુદા પડવાની ના પાડે છે. ભાઈ આપણે જુદા નથી થવું. હા ભાઈ, હા. અરે હું તમારાથી જુદો થઈને એકલો નહીં રહી શકું. આ બાયુના કંકાસમાં આપણે ભાઈઓએ જુદા નથી પડવું. ભાઈ ભાઈ
મોટા ભાઈ મારે તમારાથી જુદા નથી પડવું હો. હા ભાઈ, આપણે જુદા નથી થવું. હાલો હાલો, પાછો એક જ ઢગલો કરી નાખીએ. હા ભાઈ. ભાઈઓ કોઈ દી જુદા પડે નહીં ભાઈ. મોટા ભાઈ. કરમસિંહ ભાઈ. જો કળવી, તું એક વાત બરાબર સમજી લે. આપણા ઘરની બહુ કવિતા છે ને, અરે એ પણ કોકના દીકરી છે. તો આ રીતે ગમે તેમ બોલીને એને અપમાનિત કરે છે, એ યોગ્ય નથી. એટલે તમે મને ધમકી આપો છો? ધમકાવતો નથી કળવી, ધમકાવતો નથી. હું તો તને સમજાવું છું. અરે આ ઘરને સુખી કરવું એ આપણા હાથની વાત છે. આપણે અંદરો અંદર લડીને એકબીજાની નજરમાંથી ઉતરી જઈશું તો આ ઘર ઘર નહીં રહે કળવી, આ ઘર ઘર નહીં રહે. તમારે મને ભાષણ આપવાની જરૂર નથી, સમજ્યા? કોની સાથે કેવી રીતે બોલવું ને કેવી રીતે ના બોલવું એની મને બધી જ ખબર પડે છે. હું તો તને એટલું જ કહેવા માંગુ છું કળવી, કે જે દિવસે તું વહુના ચહેરામાં આપણા દીકરીનો ચહેરો જોઈશ ને, ત્યારે તને મારી વાત સમજાશે. તમારે જે કેવું હોય તે કહો, પણ આ કવિતાળી માટે મને ક્યારે પ્રેમ નહીં આવે, નહીં આવે ને નહીં આવે. તો તું પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળીને કળવી, રાત પછી દિવસ અને દિવસ પછી રાત આવે છે. તડકો પછી છાયા ને છાયા પછી તડકો આવે છે. એક દિવસ સરખા કોઈના જાતા નથી. એક દિવસ કવિતાનો પણ આવશે અને ત્યારે હું તને બતાવીશ. શું બતાવીશ? તમે પણ યાદ રાખો, હું પણ એની સાસુ છું, સાસુ, સમજ્યા? અમને ખીલાવો વંશવે લડિયું વધારજો રે. વંશવે લડિયું વધાવજો રે. ચામુંડ માતારી આડી વાડી વાડીના અમે ઉલડા રે. વાડીના અમે ઉલડા રે. લાગેલા ગાંડાય મેં બાલુડા તારા અવગુણ જુએ નહીં માતરે. અવગુણ જુએ નહીં માતરે. એ ચામુંડ માતારી આડી વાડી, ચામુંડ માતારી આડી વાડી વાડીના અમે ઉલડા રે.
વાડીના અમે ફૂલડા રે સુવાસ આપી અમને ખીલાવો વંશવે લડિયું વધાવજો રે વંશવે લડિયું વધાવજો રે ભાઈ હા મોટા ભાઈ માતાજીની પૂજા કરી લીધી હા ભાઈ હું તો બેઠો બેઠો માં ચામુંડાના ગુણ ગાતો હતો હા ભાઈ હું સાંભળતો હતો માં ચામુંડા તો હાજરા હજુર છે માતાજીએ તો ઘણા પરચા દીધા છે માં તો નોધારાનો આધાર છે હાસી દુખિયાની બેલી છે હાસી વાત છે મોટા ભાઈ માં તો માં છે હો માં તે માં છે કાંઈક કામ કરો આ હવારના પોરમાં વાતું કરે દી નહીં વડે એના કરતા જટ કામે વળગો ને હું એને કામનું જ કહેવા આવ્યો છું
તું તારું કામ કર. હા તને ક્યાં કોઈ કાંઈ કહે છે? ભાઈ કરમસિંહ, હા મોટા ભાઈ. તું વાડીએ જા અને ગાડું જોડીને લેતો આવ. મારે બાજુના શેરમાં હટાણું કરવા જવું છે. ભલે મોટા ભાઈ. આ ઘરની ઘણી સામગ્રી લાવવાની છે ને. ભેંસુના ખાણ લેવાશે. આ દંતાળને હળ લઈ હુતારને કોડે હમા કરવા નાખ્યા છે ને એ લેતો આવું. આ શેરનું હટાણાવાળું કામ ઘણું બાકી છે ને તો કરતો આવું. તું ઝટ વાડીએ જા અને ગાડું જોડીને આવ એટલે હું શેરના રસ્તે પડું. ભલે મોટા ભાઈ. એ હું આ ગયો ને આ આવ્યો. રામ, આજે રમતની મજા આવે છે હો. એમ? હા હો, આજે તો રમતની મજા જ કઈ ઓર છે. એમ? એક વાત કહું? બોલ. આપણે આ 7મી ગેમ છે અને આની પહેલાની 6 ગેમ તું હારી ચૂક્યો છે. છતાં જો તું તારું કામ કર, મને શિખામણ આપવાની તારે કોઈ જ જરૂર નથી. અરે એમાં આટલો ગુસ્સો શું થાશો? આ તો રમત કહેવાય. રમતમાં તો હારે થાય અને રમતમાં તો જીતે થાય, પણ ચોખવટ કરવી સારી હો. જિંદગીમાં એકવાર પણ એવું બન્યું નથી કે ગેમ મારી ફેવરમાં હોય. જો કાળું એકવાર જો ગેમ મારી ફેવરમાં હોય ને તો મારી જિંદગીનો આખો વળોક જ બદલાઈ જાય. તારી વાત સાચી છે. જીવન એ એક જુગાર જ છે. સવારના ઉગતાની સૂરજની સાથે કોના પાના ક્યાં પડે એ તો કોને ખબર. બ્લાઇન્ડ બન અને બ્લાઇન્ડ ટોટલ. મને બ્લાઇન્ડ ગેમ જ ગમે છે. બતાવો. જોયું? આ તો કિસ્મતની વાત છે. ચાલ થઈ જાય એક ગેમ. હવે શું રમું? રમવા જેવું કઈ બાકી રહ્યું હોય તો ને. आलक निरंजन, आलक खोल दे पलक, देख ले झलक, कहाँ है खलक, सब जगह है अलग अलग अलग. જય ગિરનારી બાપુ, જય ગિરનારી. એ પાઈ લાગુ બાપુ. जय गिरनारी. बैठ बच्चा बैठ. લાવો બાપુ ચાલમ, એકદમ હું લગાવી દઉં. अरे बच्चा, ए चिलम पीना तेरा काम नहीं, ऐसे ही बैठो बेटा बैठो. અરે બાપુ, આવી ચલમ તો મેં ઘણી વાર પીધી છે, આમાં શું થઈ જાય? अरे बच्चा रहने दे, ये गिरनारी महाराज का प्याला है, आमा शू थई जाए. अरे बच्चा, इसमें सब कुछ होता है. चिलम में क्या नहीं होता बेटा. ये गिरनारी गांजा, गांजा रंग गुलाब का, लेकिन पीने वाला सही होना चाहिए बेटा, नहीं तो कैसा होता है मालूम है. અરે બાપુ, અમને બધું માલુમ હે. अरे બસ એકદમ મારવા દ્યો એટલે હું મારી વાડી ભેળો થઈ જાઉં. देख ले बेटा, ये गांजा चीज क्या है मैं तेरे को बता. बेटा ये शिव जी की प्रसादी है. गांजा, भांग, धतूरा, ये अघोर प्याला है तुम्हारा, ये संसारी के लिए वर्जित है बेटा. गांजा पीना संसारी का काम नहीं बच्चा, तुमको अजी संसार चलाना है. हम तो संत है, हम काम को चलाता है. जैसे शिव जी ने कामदेव को भस्म किया ने, ये कामदेव बेटा ये संतों का प्याला है, इसीलिए गांजा पीता है. बेटा ये तुम्हारा काम की चीज नहीं है. हमारे तो क्या, कौन है हमारा, हम तो त्यागी हैं. अगर कुछ भी हो गया तो क्या हुआ, मेरे पीछे कौन रोने वाला है बेटा. तेरे पीछे संसार है, तुम्हें संसार चलाना है बेटा. मैं ठीक कहता हूं तेरे को. અરે બાપુ, તમે મને આવી શિખામણ આપો માં. જો હું ચલમ પીવું છું હો, મને કાંઈ નહીં થાય. બસ મને એકદમ મારવા દ્યો એટલે વાડી ભેળો થઈ જાવ. દમ લગાના. હા, આટલી દયા કરો બાપુ, લ્યો. અરે બાપુ, આપો ને બાપુ, તમારો બાળક છું. अच्छा बेटा जिद करता है ना, दम लगाना है. हाँ हाँ लगाओ. तुम भी देख ले, दम लगा ले, लगाओ. જય ગિરનારી. મારું
મારી મોટર ક્યાં છે? મારી ગાડી ક્યાં છે? અરે બચ્ચા, ઓ બચ્ચા, એ બચ્ચા, ઓ બચ્ચા. જય માતાજી, જય ચામુંડા માં. હે મારા કુળની દેવી, અમારી લાજ રાખજો. હે માં, મારા માથે તો અત્યારે આપ ફાટ્યું છે. હા, બાળપણનો રંડાપો આવ્યો માડી, પણ મને એમ છે કે મારો ધણી મર્યો નથી માડી. માડી જીવતા છે. હું મારા શણગાર એમ નહીં ઉતારું માં. મારો ધણી મને મેળવી દે માં. હું તારો ઉપકાર કોઈ દી નહીં ભૂલું, કોઈ દી નહીં ભૂલું માં. આમ પાપણિયા પાડમાં એ જી મરી ગયા ને ઈ કોઈ દી પાછા આવ્યા છે. હવે તારે ને એને કેદુના સેટા પડી ગયા. આ ઘરેણા, આ ચાંદલો, બંગડિયું આ બધુંય કાઢી નાખ. હવે આ તને શોભે નહીં. કોક ગામના જોહે તો હું બોલશે તને ખબર છે? ઉતાર તારા શણગાર. બા, હું મારા શણગાર કેમ ઉતારું? તમે હજી એના વાવડ કઢાવો. એ ક્યાં ગઈ છે? જીવતા હઈ છે? મારો આત્મા એમ કહે છે કે મારો ધણી મર્યો નથી. મને વિશ્વાસ છે હો. તને વિશ્વાસ છે? આ ગામના બધાય કહે છે, એ આ હગા વાલાય બધાય કહે છે ઈ ખોટું ને તું હાસી. કાઢ, કૌસુ કાઢ તારા ઘરેણા. અને અને આ ચાંદલોય ભૂઈ નાખ. કાઢ બધાય ઘરેણા ને ચાંદલો ભૂઈ નાખ. ઊભી રે. ના લે વિધવા, બસ કરો, બસ નણંદબાઉ, બસ કરો. તમારા વેણ મારાથી સંભળાતા નથી. કબાર જા. લે. હા, લે લે. ખોટા ફતવા કરીને અમને ભૂંડા લગાડવા છે. કાઈ હું આ ધણી મરી ગયા પછી તારે શણગાર કોને દેખાડવો છે? શણગાર જોવા વાળો મારો ભાઈ, એને તો તું ભરખી ગઈ. સપ્પર પગી. હા હા, ઉતાર તારા શણગાર. બા, બા, હું મરી જઈશ પણ મારું શેતાનો શણગાર નહીં ભૂસાવા દઉં. અરે તમે તો હું આખી દુનિયા કે મારો ધણી મરી ગયો તોય હું નહીં માનું. હા, લે લે. મારી દેવ ચામુંડા માનો મને વિશ્વાસ છે હો. મારો ધણી જીવતો છે. મને કોકથી મળશે. તમારે મને જે દુઃખ દેવું હોય એ દ્યો, પણ હું મારા શણગાર નહીં ઉતારું. એ તો મારા સૌભાગ્યની નિશાની છે. હું તમારા ઘરના ગોલાપા કરીશ, બસ દિવસ રાત કામ કરીશ, પણ મારા શણગાર હું નહીં ઉતારું. બા, તારે અમને ગામમાં વગોવા છે. દુનિયા કાલે હું વાતું કહેશે. તને ખબર છે? આ બાઈનો ધણી તો મરી ગયો, પણ એના મનમાં નથી. મરી ગયો એની કાઈ ખરમ લાય. એ આ તારા હણગાર ઉતાર. માડી માડી, આને પગે લાગે નહીં કામ આવે. 2-3 ઝાપટ મારો. હા, ઈ હાસું કીધું. કાઢ કાઢ શણગાર. ના ના ના, કાઢ કાઢ તારી બંગડી કાઢ. નણંદબા, હા, આ તારા જટિયા કપાવીને માથે મુંડો કરાવો છે. એ વિધવાની માથે મુંડો જોય. એને ક્યાં વાડે વાડે મોતી પરોવાશે. કબાર જા. માં રેવા દ્યો, હું તમારા પગે પડું છું. જરાક ઉપરવાળાનો તો ડર રાખો. હું તો સહન કરીશ, પણ મારો ભગવાન આ સહન નહીં કરે હો. હું તમને હું કરી શકું, પણ તમારે આનો બદલો ભોગવવો પડશે. બદલાવાડી લે લે દીધા. મારી માની હમ બોલો. મારો ભાઈ તો મરી ગયો, એને 2 દિવસ ન થયા. ત્યાં ઘરમાં કકડાટ આઈદ્રો. માર માર સાલીને માર. લે નહીં, લે લે લે.
હે આ મંગલ ડાકોનો કોઈ ભરોસો જ નથી. સાંભળ્યું છે કે તે દિવસે તો દાળ પાડે જ છે પણ રાત્રે છાનામાના આવીને ચોરી પણ કરે છે. પણ મને તો એ સમજાતું નથી કે તે દિવસે સામે છાતી આવીને જે જોઈએ તે લઈ જાય છે, પછી રાત્રે છાનામાના કેમ આવતો હશે? હા, મંગલ ડાકુ ખૂબ જ હોશિયાર છે. તેને ચોરી કરવાની જરૂર જ નથી, પણ તે ચોરી એનો શોખ છે અને હજુ સુધી કોઈના ગંધ પણ નહીં આવતી અને હજુ સુધી કોઈના હાથે ઝડપાયો પણ નથી. ખરું કે આવો તો વળી શોખ હોય? એ તો જે જેની લાઈન ભાઈ.
साजण विनानी हूँ तो एकलड़ी। साजन विनानी हूँ तो एकलड़ी मारा वालीडानी जोऊं हूँ तो वाटलड़ी मारा वालीडानी जोऊं हूँ तो वाटलड़ी सजनी साजन विनानी हूँ तो एकलड़ी सजनी साजन विनानी हूँ तो एकलड़ी सजनी साजन
કરીશ. આવી ગઈ? કેમ તને કોઈ ના મળ્યું? અને ડાકુ મંગલ મળ્યો? અરે રે, અને તો આપણો ભવ બાળ્યો. સી ખબર કઈ માટીની બનેલી છે આ? અલી તારા મોઢામાંથી ફાટતો ખરી. એ શ્યામ, સમજાજે તારી વહુને. હવે એના કારોબાર બહુ વધતા જાય છે. હો, કહી દે તારી ભાષામાં કે આ ઘર છોડીને અત્યારે ને અત્યારે જતી રહે અને એને મોહ કાળો કરે. પણ એમાં મારો શું વાંક છે? મારે તારી કોઈ સફાઈ નથી સાંભળવી. અત્યારે ને અત્યારે તો આ ઘર છોડીને ચાલી જા ને તારું મોં કાળું કર, કલંકીની. તમે શું આમ શાંતિથી ઊભા રહ્યા છો? તમે કંઈક તો બોલો, કંઈક તો બોલો. શું બોલું? અરે એ શું બોલવાનો હતો? શ્યામ એકલો નહીં, આખું ગામ જાણે છે. પછી એ શું બોલવાનો હતો? ના ના ના, આ બધી જ વાત ખોટી છે. તમારી કવિતા બિલકુલ ગંગાની જેમ પવિત્ર છે. તમે કંઈક તો બોલો, કંઈક તો બોલો તમે. જડતો નથી માર્ગ મને, હવે બતાવ તું. જડતો નથી માર્ગ મને, હવે બતાવ તું. જીવનની ઝંઝાળમાં અટવાયેલ હું. જડતો નથી માર્ગ મને, હવે બતાવ તું. જીવનની ઝંઝાળમાં હો જડતો નથી માર્ગ મને, હવે બતાવ તું. જીવનની ઝંઝાળમાં હો
દુનિયાની વાતોમાં એકલી પડી છું. એક દુખિયારી અરજ કરીને થાકી હારી હું. આ દુનિયાની વાતોમાં એકલી પડી છું. એક તારો વિશ્વાસ છે, એક તારો વિશ્વાસ છે, તે તોડીશ ના, તે તોડીશ ના. ઓ માં, જે હરમાં, હો માં, જે હરમાં. જીવનની ઝંઝાળમાં હટવાઈલ હું. જડતો નથી માર્ગ મને હવે બતાવ તું. જીવનની ઝંઝાળમાં હો માં, જે હરમાં, હો માં, જે મારા પ્રેમની, મારી પૂજાની, મારા પ્રેમની, મારી પૂજાની, મારી શ્રદ્ધાની, વિશ્વાસની કસોટી કરનાર, કસોટી પર પગી કબાર જા. આ તારું ધ્યાન ક્યાં છે હે ભાભી? હવે ભાભી વાળી આ શણગાર સજવામાં ધ્યાન રાખશો, એમ ઘરના કામ કરવામાં ધ્યાન રાખ. હાડી વિધવા, હું તને કેદું નહીં કહું છું કે આ ગામના બધા આપણા ઘરની વાયતું કરે છે. બા, આવું બોલો માં, તમારા મોઢામાં આવા શબ્દો શોભતા નથી. તો શું શોભે હે અભાગણી? મૂકી દો નણંદબા, મને દુઃખ દેવાથી તમને શું મળે છે? અમને શું મળે? કપાળ. અમે તો તારા હાટું કહીશી કે આ વિધવાને શણગાર શોભે નહીં. એ તારો ભાઈ બિચારો ઘણી વાર તેડવા આવ્યો, પણ તું પિયર જાતી જ નથી. જા જા, તારા ભાઈ પાસે જા. તારા ભાભી છે ને, ઈ તને હાસવશે. હા, હજુ તું નાની બાળક છો. આમ બાળપણનો રંડાપો જેમ તેમ નહીં નીકળે. જો પગ આડા આવડો પડશે ને તો નાક કપાશે. એના કરતા ક્યાંક આસુ પાતળું મળે તો ઘર ગયણું કરી લેજે. તારો ભાઈ હારા ઠેકાણો જોઈને ગમે ત્યાં ઘર ગયણું ગોતી દેશે. એ હવે અહીંયા તારું શું છે? અને હા, આ છે ને, આ તારી દીકરી છે ને, એને હારે લેતી જાજે હો. ઈ ઉપાધિ અમારે ગળે બાંધતી નહીં હો. મારા દીકરાને તું ભરખી ગઈ અને હવે અમારો ભોગ લઈશ એમ? લેતી જા. લે નણંદબા, મારે તમારો ભોગ નથી લેવો. હું તો મારા ભાઈને દોષ દઉં છું. મારી તો વિધાતા વેરણ થઈ. મારો ભવો ભવનો ભરતાર વિખૂટો પડી ગયો.
મને મૂકીને હાલતો થઈ ગયો. ઈ ક્યાં હશે એની ખબર તો કઢાવો. મને કોઈ એની પાસે તો લઈ જાઓ. એની પાસે જવું હોય ને તો જા, બળીને મર અને સ્વર્ગમાં જા. પણ અમારા જીવ ખાતી તો બંધ થા. કા તારા ભાઈના ઘરે જા. નણંદબા, તમે આવું બોલો માં. મારો ધણી છે તો તમારોય ભાઈ છે. તમારા મોઢામાં આવું ન શોભે. હું તો ખાનદાન મા બાપની દીકરી છું. બીજે ક્યાંય ઘર નહીં બાંધું. હું બીજા કોઈની સુંદડી ઓઢીશ નહીં. પણ તમે મને સાકારો દીધો એટલે હવે મારે અહીંયા નથી રહેવું. મેં ધીરજ રાખી, પણ તમે મા બેન થઈને મને સાકારો આપો છો એટલે હવે હું જાઉં છું. જા, હાલતી થા. જેદી મારો પતિ મને મળશે તેદી આ ઘરમાં હું પગલા માંડીશ. ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં દઉં. આ ઘર, મકાન, જમીન, મિલકત બધુંય તમને અર્પણ કરીને જાઉં છું અને અમારી દીકરીને લેતી જાઉં છું. ભાઈ. હા, મારી બેનડી. અરે બેન, આ હું થઈ ગયું મારી બેન. ઊભી થા. ખમ્મા મારી બેનડી. ભાઈ. બેન, મારા બાંધવા હું આવી. ભલે આવી મારી બેન, ભલે આવી. બેન, હું તને ઘણી વાર તેડવા આવ્યો, પણ બેન તું આવી. હવે શું કરું બેન? ભલે તું આવી છો ને, ભલે મારી બેનડી. તારા પ્રતાપે માતાજીએ મને ઘણું દીધું છે બેન. તારા આંસુ લૂસી નાખી. ઓ ભાઈ બેન, તને રામની રક્ષા. ભાઈ, મારો ભાઈ. બેન, આ ઘર તારું જ છે બેન. તું કાંઈ સંશય રાખીશ માં, કાંઈ દુઃખ લગાડીશ માં, સમજો બેન. મારાથી કાંઈ વાત છુપાવીશ માં. હો, તારા દુઃખની જે વાત હોય ને મને કરશે બેન. ભલે આવી સુખેથી રહે. હું તારો ભાઈ છું ને. હા ભાઈ, હા. ઈ તમારો ભાઈ છે. હા હા, ઈ તમારું ધ્યાન રાખશે. હું તમારું ધ્યાન રાખું? હે ભાભી, તમે તો મારી માં સમાન છો. મારી માં મરી ગયા પછી તમને માના ઠેકાણે ગયણા છે. હવે તો તમારા આશરે આવીશું. હા, અમારે આશરે જાઓ ને, બીજે ક્યાં જાઓ? તી હવે રહ્યો. અમારું થાહે ઈ તમારું થાહે. હા, આપણું થશે એ બેનનું થશે. એ માં, હે જગદંબા જોગણી, હું તો હાલી મારા નવા ઘરે. માં, હવે મારી લાજ આબરૂ તારા હાથમાં છે. હો, સૂકું પાન ઝાડથી ખરી ગયા પછી પોતાની સ્વતંત્રતા ગુમાવી દેશે. વાયુ એને જ્યાં લઈ જાય એ ત્યાં જવાનું. આવી હુકા ખરી ગયેલા પાન જેવી મારી દશા છે. માં, તું મારી લાજ રાખજે. માં, તું મારી લાજ રાખજે. ઉઠ મંગલ, હું ચેહર. મારી વાત ધ્યાનથી સાંભળજે. મંગલ, તારા લીધે બિચારી કવિતા બદનામ થઈ છે. તારે જઈને ગામમાં અને તેના ઘરે તેને નિર્દોષ સાબિત કરવાની છે. હવે તારે જ આ કામ કરવાનું છે. અને હા, આ લૂંટફાટ, ચોરી બધું મૂકી દે અને ભક્તિના રંગમાં રંગાઈ જા, તો તું મોક્ષ પામીશ. મંગલ, ઊભો થા. શું વિચારે છે? હવે તું તારા આ બધા કાળા કામ મૂકી દે. મંગલ, જા જા મંગલ. અહીંયા પાણી સારું છે. હો, મારી ગાડીને ધોઈ નાખું. આ છોકરાએ બધાએ બગાડી નાખી છે. મારી ગાડી જતા ખરા કેવી રૂપાળી થઈ ગઈ. હવે આ છોકરાઓ કોઈ આને અટશે નહીં. જો મારી ગાડીના કાચ ફોડી નાખ્યા છોકરા, હવે એટલે મને મારે મારવા છે.
આવવા દો. હવે હું પાણી પી લઉં. હા એલા એ અહીંયા પાણીમાં કોણ છે તું? કોણ છે તું? હા એક ઝાપટ મારીશ ને તું મને ઝાપટ મારીશ? હે એ કહું છું હેઠો બેસી જા કહું છું. ઉભરે બારો નીકળ કહું છું. નીચે બેસી જા. હા બેસી ગયો તો આપણે બે ભાઈબંધ. જો બધા ગામના છોકરા છે ને મને મારે છે, પણ તું ન મારતો. પંચ મહાજનો, મને મારો પરિણીતર મળી ગયો છે. હું તમને હાઉ પંચોને વિનંતી કરું છું, આજીજી કરું છું કે તમે મને છૂટી કરો. મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. હે બેન, આ નદીના સામે કાંઠે જે પાણી પીવે છે ને એ તો અમારા ગામમાં 2-3 દિવસથી આટા મારે છે. હા 2-3 દીઠા આટા તો હાવ ગાંડો છે. એ ગામના છોકરા પાણા મારે છે ને એટલે ગામ છોડીને નદીના ઘાટે આટા મારે છે. તારી ભૂલ થતી લાગે છે બેન. ના હો, મારી ભૂલ નથી થતી. ઈ મારો જ પરિણીતર છે. તમારે ખાતરી કરવી હોય ને તો જાઓ તપાસો. એની જમણી બાજુ કેડની નીચે એક લીલું લાખું છે. હે? હા હાલો જોઈ લઈએ આપણે. તપાસ કરો એની. ઉભો રે. જોવા દે ભાઈ, જોવા તો દે પણ. હા દીકરી, તારા કેવા પ્રમાણે એ નિશાની તો છે. હો હા છે, નિશાની તો છે. આ લીલું લાખું છે. તો હવે પંચિયા પરમેશ્વર, તમે હવે મારો ન્યાય કરો, નહીતર તમે કુદરતના ગુનેગાર થશો. બેન ગોદાવરી, અમે પંચ તમામ ખર્ચ ભોગવી તને છૂટી કરીએ છીએ. હા બેન, તને છૂટી કરીએ છીએ. હા બેન જા, તું તારા એ ગાંડાને નવડાવ ધોવડાવ અને અમારી સામે તેને ગામમાંથી લઈને જા. એને પહેરવાને કપડાં આપી અને પછી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાજો. બસ બેન, અમારા ઘરે હાલ તું એને ખવડાવી પીવડાવી. તું નિરાતે તારો ધણી હોય તો બાપા તું તારે હારે લઈ જાય. હા તમારી બહુ મહેરબાની. સાથીઓ, મારે તમને કહેવું છે કે આપણે બહુ કામ કરી લીધું, બહુ લૂંટફાટ ચોરી ચકોરી કરી લીધી. મેં એવું નક્કી કર્યું છે કે હું હવે આ કાળા કામ ધંધા નહીં કરું. માતાજીના ચરણોમાં બેસી તેમના ભજન ગાઈશ. એ જ સાચો માર્ગ છે. અને તમને પણ હું 2 હાથ જોડી વિનંતી કરું છું કે તમે લોકો પણ આ કામ ધંધા છોડી દો તો સારું. બસ મારે એટલું જ કહેવું હતું. કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. જય ચેહર. ડમર ડાક વાગે માડી ડમર ડાક વાગે, ડમર ડાક વાગે માડી ડમર ડાક વાગે. હનુમાના મંદિરે ડમર ડાક વાગે, હનુમાના મંદિરે ડમર ડાક વાગે. હર રમવા આવે માડી ચેહર રમવા આવે, હર રમવા આવે માડી ચેહર રમવા આવે. મરતોલીના મંદિરે ચેહર રમવા આવે, મરતોલીના મંદિરે ચેહર રમવા આવે. ડમ 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 ડાક વાગે, ડમ 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 ડાક વાગે, ડમ 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 ડાક વાગે, ડમ ડમ ડમ. જાગ કડવી, હું ચેહર. કવિતા નિર્દોષ છે, તું એના પર ખોટા આરોપ ના નાખીશ. અને તેને પુત્રવધુ તરીકે સ્વીકાર કરી લે. કાલે ડાકુ મંગલ પણ તમારી માફી માંગવા આવશે. બેનબા, મોટા ભાઈ કરમસિંહ, મારા ભાઈ
તું આવી ગયો? હા મોટા ભાઈ, હું આવી ગયો. મારા ભાગ્યે જ મને નોખો પાડ્યો તો અને સંત મહાત્માની કૃપાથી મારા ભાગ્યે જ મને પાછો મેળવી આપ્યો ભાઈ. હા જોયું ને ભાઈ, હા ગાંજાની ચલમ પીવાથી કેવું થાય? આ ગાંજો તો સાધુનો પ્યાલો છે. આપણે ખોટા વ્યસન કરીએ તો જિંદગી બરબાદ થાય અને ઘર ગોકુળિયા જેવું હોય ને તો વેરાન વગડો થઈ જાય. હા મોટા ભાઈ, આજે હું તને કહું છું, એ ખોટા વ્યસન રાખતો નહીં. હા મોટા ભાઈ, હું આજથી ભજનમાં જઈશ, પરંતુ ક્યારેય વ્યસન નહીં કરું મોટા ભાઈ, ક્યારેય વ્યસન નહીં કરું. બા, હું નહોતી કહેતી કે મારા પતિ જીવતા છે. માતાજીએ મારી લાજ રાખી, મારી શેથીના સિંદૂરને હેમ કેમ રાખીને મારો મેળાપ કરાવ્યો. દીકરી, બેટા, તને ઓળખવામાં અમે ભૂલ કરી. બા, મારા દીકરાના વિયોગના દુઃખમાં તને ન કહેવાનું કીધું. મને માફ કરજે દીકરી. બા, માફી માંગીને મને પાપમાં ન પાડો. હા બા, બસ તમારા આશીર્વાદ આપો કે આપણે સૌ સુખ શાંતિથી જીવન પસાર કરીએ બા. હા બેટા, મારા આશીર્વાદ છે. डमर डाक वागे माड़ी डमर डाक वागे, डमर डाक वागे माड़ी डमर डाक वागे. हनुमान मंदिर ये डमर डाक वागे, हनुमान मंदिर ये डमर डाक वागे. हर रमवा आवे माड़ी हर रमवा आवे, हर रमवा आवे माड़ी हर रमवा आवे. मरतोली ना मंदिर ये हर रमवा आवे, मरतोली ना मंदिर ये हर रमवा आवे. डम 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 डाक वागे, डम 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 डाक वागे, डम 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 डाक वागे, डम 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 डाक वागे. भुआ धुनवा आवे माड़ी, भुआ धुनवा आवे, भुआ धुनवा आवे माड़ी रूड़ा डाक वागे. हुआ धुनवा आवे माड़ी रूड़ा डाक वागे. हर माना नाम थी पुतड़ा बदा भागे, हर माना नाम थी पुतड़ा बदा भागे. डमर डाक वागे माड़ी डमर डाक वागे, डमर डाक वागे माड़ी डमर डाक वागे. हर माना मंदिर ये डमर डाक वागे, हर माना मंदिर ये डमर डाक वागे. डम 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 डाक वागे, डम 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 डाक वागे, डम 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 डाक वागे, डम 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 डाक वागे. कड़ी गाम ना मजड़े माड़ी, कड़ी गाम ना मजड़े, कड़ी गाम ना मजड़े माड़ी दुखिया भी न में. कड़ी गाम ना मजड़े माड़ी दुखिया भी न में. माड़ी तारा पर जाती दुखड़ा बदा भागे, माड़ी तारा पर जाती दुखड़ा बदा भागे. डमर डाक वागे माड़ी डमर डाक वागे, डमर डाक वागे माड़ी डमर डाक वागे. हर माना मंदिर ये डमर डाक वागे, हर माना मंदिर ये डमर डाक वागे. डम 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 डाक वागे, डम 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 डाक वागे, डम 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 डाक वागे, डम 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 डाक वागे. भावी भक्तो आवे माड़ी, भावी भक्तो आवे, भावी भक्तो आवे माना शरण नमी आवे. भावी भक्तो आवे माना शरण नमी आवे. चबारी बापू ने सौ मानताए आवे, चबारी बापू ने सौ मानताए आवे. डमर डाक वागे माड़ी डमर डाक वागे, डमर डाक वागे माड़ी डमर डाक वागे. हर माना मंदिर डमर डाक वागे, हर माना मंदिर डमर डाक वागे. डम
डम डम डाक वागे डम 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 डाक वागे डम 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 डाक वागे डम 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 डाक वागे डमर डाक वागे माड़ी डमर डाक वागे डमर डाक वागे माड़ी डमर डाक वागे तेहर मान मंदिरे 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 डमर डाक वागे। जय चेहर माता माँ जय चेहर माता भक्तों शीश नमावे भक्तों शीश नमावे गुण तारा गाता माँ जय चेहर माता। नाम तमारू लेता दुख पड़ माँ जाता माँ दुख पड़ माँ जाता मरे तोली धाम बिराजी मरे तोली धाम बिराजी सौना दुख हरता माँ जय चेहर माता। शंख नगारा झालर वागे माना मंदिरिए मारी माना मंदिरिए प्रेमे आरती करिए प्रेमे आरती करिए भोजन नित धरिए माँ जय चेहर माता। चंदन चोखा चढ़ावे विनवे नर ने नार माँ विनवे नर ने नार भक्तों नीचे माँ रखवाड़ भक्तों नीचे माँ रखवाड़ मानो प्रेम अपार माँ जय चेहर माता। परिचपुरी कड़ी युग माँ माड़ी वांझियाना मेला टाळता माँ वांझियाना मेला टाळता बोबडाने बोलता करता बोबडाने बोलता करता दुखियाना दुख हरता माँ जय चेहर माता।
સમૃદ્ધિ આપી માડી ભક્તોની રક્ષા કરો માં, ભક્તોની રક્ષા કરો. મરે તોલી ધામ વાળામાં, મરે તોલી ધામ વાળામાં પૂરણ કોડ કરો. માં જય છે હર માતા. મંગળકારી ચહેર લીલા તમારી હજાર, માં લીલા તમારી હજાર. કષ્ટ અમારા કાપો, કષ્ટ અમારા કાપો, માના પર ચાપાર. માં જય છે હર માતા. ભૂત પલિતને ભગાડી માડી પાપનો નાશ કરો માં, પાપનો નાશ કરો. ડમર ડાક વગાડી, ડમર ડાક વગાડી અરજ સ્વીકાર કરો. માં જય છે હર માતા. કોડિયાના કોડ મટાડી અંધને આંખો આપતા માં, અંધને આંખો આપતા. ભક્તો અરજ કરે માં, ભક્તો અરજ કરે માં, મનમાં વાસ કરો. માં જય છે હર માતા. ચહુકાવાળા મારા ચેહર માતા, રડતા ને હસાવતા માં